તો દર્શક મિત્રો હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ભુજના લાયન્સ હોલમાં સમાજમાં વિસરાતા હાલરડાની જનજાગૃતિ અર્થે કાર્યક્રમનું આયોજન કરાયું હતું। ભુજના લાયન્સ હોલમાં લાયન્સ અને લાયોનેસ ક્લબ ઓફ ભુજના સહિયારા પ્રયાસથી બેટી પઢાવો અંતર્ગત હાલરડાનો કાર્યક્રમ યોજાયો હતો, જેનો ઉદ્દેશ્ય હાલ આપણા જીવનમાં હાલરડા વિસ્તરતા જાય છે, જે માટે જનજાગૃતિ લાવવા આ કાર્યક્રમ યોજાયો હતો। જે કાર્યક્રમ દીપ પ્રાગટ્ય લાયોનેસ પ્રોજેક્ટ ચેરપર્સન રીટા રજની પટવા, CEO ઓફ લાયન્સ રજની પટવા, પ્રમુખ શ્રી આશીષ તન્ના, નીમુબેન વોરા, ડોક્ટર મિલિંદ જોશી, સેક્રેટરી જોન, ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા, રિઝન ચેરમેન પ્રકાશભાઈ ગુરુનાની, સેક્રેટરી જીજ્ઞાબેન ઠક્કર, ટ્રેઝરર તેજલબેન શાહ, મીનાબેન મહેતા અને સંજયભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું। તેમજ આ કાર્યક્રમ અંતર્ગત મીનાબેન મહેતાના જન્મદિવસની ઉજવણી પર કરવામાં આવી હતી અને આ કાર્યક્રમ ફિલ્મી, ધાર્મિક, પારિવારિક અને પોતાના હાલરડાની પ્રસ્તુતિ કરાઈ હતી અને આ પ્રસ્તુતિ બાદ ઇનામ વિતરણ પણ સુંદર પુસ્તક દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું। તેમજ આ કાર્યક્રમમાં હેમલતાબેન શાહ, સંગીતાબેન માથુર, અંજનાબેન રાઠોડ, ગીતાબેન શાહ, જયાબેન મુણવર દ્વારા વિશિષ્ટ હાલરડાની પ્રસ્તુતિ કરાઈ હતી, જેમને નિર્ણાયક તરીકે નૂતનબેન મહેતા અને રમીલાબેન મહેતા દ્વારા પ્રોજેક્ટ ચેરપર્સન રીટાબેન પટવાની અનુમતિથી ઇનામો આપવામાં આવ્યા હતા। જે હાલરડા શ્રીમદ રાજચંદ્રના ચિત્રપટ અનાવરણ દ્વારા કરાયું હતું, જેમાં આ કાર્યક્રમનું આયોજન રીટા બેન પટવાની પુત્રીના ઘરે જુડવા બાળકીઓના જન્મથી નાની બનવાની ખુશી તેમજ લાયન્સ ક્લબને 100 વર્ષ પૂર્ણ થાય છે તે નિમિત્તે પણ આ પ્રોજેક્ટનું આયોજન કરાયું હતું। મારું નામ લાયોનેસ રીટા રજની પટવા છે। અમે આજે આ પ્રોગ્રામ જે કર્યો છે સાથે મળીને લાયોનેસ ક્લબ થ્રુ ને લાયન્સ ક્લબ થકી આ આયોજન કર્યું છે, જેમાં લાયન્સ પ્રેસિડેન્ટ આશીષભાઈ તન્ના, CEO તરીકે અત્યારે રજનીભાઈ પટવા, અમારા લાયોનેસના પ્રેસિડેન્ટ નીમુબેન વોરા અને સેક્રેટરી તેજલબેન શાહ છે, જેના અંડરમાં અમે હમણાં આ પ્રોજેક્ટ ચેરપર્સન તરીકે મને આજે હાલરડામાં રાખી છે, એ માટે પણ મને ખૂબ ખુશી થાય છે। જે અને ઘણા બહેનોએ પાર્ટિસિપેશન લીધું છે, જેમાં મોટી ઉંમરથી કરીને નાની ઉંમરના બહેનો પણ આ બધા હાલરડામાં ભાગ લઈને જાગૃતિ વધારવાના છે અને મોટામાં મોટી ઉંમરના 70 વર્ષના બેન છે। અને આ હાલરડાનો પ્રોગ્રામ જે મને પ્રેરણા આપી છે, મને રાજ્ય કક્ષાએ જ્યારે ગુજરાત રાજ્ય કક્ષામાં એવોર્ડ મળ્યો હતો બેટી બચાવો માટે,